દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બહુમાન મળ્યું છે। હવે એસટી બસમાં પ્રવાસ કરતી વખતે દિવ્યાંગ વ્યક્તિઓને પાસ સાથે રાખવાની જરૂર નથી। પોતાના મોબાઈલ દ્વારા ડિજિલોકરમાં રહેલો પાસ માન્ય ગણાશે। દિવ્યાંગ બસ પાસનું ડિજિલોકર સાથેનું જોડાણ એ ટેકનોલોજી દ્વારા શાસનને વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રીકૃત બનાવવાના વિઝનને સાકાર કરે છે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આવા 4.42 લાખથી વધુ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે। લાભાર્થીઓ આ ડિજિલોકરમાં રહેલા પાસને બતાવી જીએસઆરટીસી સંચાલિત બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે। દિવ્યાંગ બસ પાસ ધરાવતા લાભાર્થીને ₹4 લાખનું અકસ્માત મૃત્યુ વીમા કવચ પણ મળે છે। ડિજિલોકરમાં PHID બસ પાસ કેવી રીતે મેળવવો? સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ ડિજિલોકર એપ ડાઉનલોડ કરો। તમારો મોબાઈલ નંબર દાખલ કરી OTP દ્વારા લોગિન કરો। સર્ચ ઓપ્શન પર જઈ બસ પાસ લખો। બસ પાસ વિકલ્પ પર ક્લિક કરો। PHID બસ પાસ નંબર દાખલ કરો। જનરેટ બટન પર ક્લિક કરો। તમારો PHID બસ પાસ હવે ડિજિલોકર એપમાં ઉપલબ્ધ છે। તમે ક્યારે પણ બસ પાસ ઓપન કરી જોઈ શકો છો। ફાયદા: હવે ફિઝિકલ બસ પાસ રાખવાની જરૂર નથી। પાસ ખોવાઈ જવાનો કોઈ ડર નહીં। મોબાઈલમાં હંમેશા સુરક્ષિત કાગળ વગરની સુવિધા, પેપરલેસ। સરકારી માન્ય ડિજિટલ દસ્તાવેજ। હવે ડિજિટલ બનો, સરળ મુસાફરી કરો। આ માહિતી અન્ય લોકોને પણ શેર કરો।